નડતરરૂપ બાંધકામ પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું છે। મોમાઈનગરમાં 3 મકાનો તોડી પાડવામાં આવ્યા છે। વરસાદી પાણીના નિકાલમાં અવરોધમાં આવતા દબાણો હટાવાયા છે। વરસાદી પાણી ન ભરાય તે માટે પાલિકાએ કાર્યવાહી કરી છે। અંદાજે 2000 ફૂટની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। તો રાજ્યભરમાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જ્યાં પણ અસામાજિક તત્વો કે પછી અન્ય લોકોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા હશે તેના પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને તમામ બાંધકામો તોડીને જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર તે જામનગર શહેરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં નડતરરૂપ બાંધકામો પર ફરીથી પ્રશાસને બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરી છે। મોમાઈનગર વિસ્તારમાં 3 મકાનો તોડી પાડવામાં આવ્યા। વરસાદી પાણીના નિકાલમાં અવરોધમાં આવતા દબાણો હટાવાયા છે। આગામી સમયમાં ચોમાસું પણ આવશે તેવામાં જામનગરમાં કોઈ મુશ્કેલી ન પડે, પાણીનો ભરાવો ન થાય તેને લઈને તંત્ર દ્વારા અગાઉથી જ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે। વરસાદી પાણી ન ભરાય તે માટે પાલિકાએ આ ખાસ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે। અંદાજે 2000 ફૂટની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। તો જામનગરમાં આ કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં નડતરરૂપ બાંધકામો પર પ્રશાસને બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરી। મોમાઈનગર વિસ્તારમાં 3 મકાનો તોડી પાડવામાં આવ્યા।